સદપંથ, સદકંથ, સદગ્રંથ, સદમંત્ર અને સત્સંગ, 5 વસ્તુ જેને મળે ત્યાં 20 ના 20 ને પચાવી શકે. પુષ્ટિ માર્ગ જેવો સદપંથ મળ્યો છે, શ્રી મહાપ્રભુજી જેવા સદગ્રંથ મળ્યા છે, ભાગવતજીનો સત્સંગ સદગ્રંથ મળ્યો છે, અષ્ટાક્ષર મહામંત્ર જેવો સદમંત્ર મળ્યો છે અને ભગવદીઓનો સત્સંગ મળ્યો છે. બીજું જીવનમાં શું જોઈએ? 30 વર્ષે વિચારે બિઝનેસ કરું, વેપાર વધારું, 30 ભયે માયા કે પીછે દેશ વિદેશ ગયો, 40 વર્ષ में राज जो पायो उपजत लोभ नयो. 40 વર્ષે માણસ સેટલ થઈ જાય, ખૂબ આગળ વધ્યો, બધા સુખ સગવડના સાધન વધ્યા, પણ હજી લોભ ઘટતો જ નથી. હજી એક દુકાનની નવી ફ્રેન્ચાઇઝી ખોલું, હજી થોડું ઇન્વેસ્ટમેન્ટ કરી લઉં, હજી બિઝનેસ વધારું. એમ કરતા કરતા 50 વર્ષે જીવનનો ચાસ બધો ચાલ્યો જાય. 60 વર્ષ થયા, માથે પાડી આવ્યા, ચામડીમાં કરચલી પડી, ઘોડામાં દાંત રહ્યા નથી. સુરદાસજી કહે છે, સૂકી ત્વચા કમર ભઈ ઢીલી, અબ સબ ઠાઠ ગયો. પેલા કમાતા હતા, ઘરમાં રૂપિયા આપતા હતા, એટલે થોડું માન સન્માન મળતું હતું. બહારથી તમે આવો વેપાર કરીને તો ચા પાણીનો ઘરમાં પૂછતા, હવે થાકી ગયા છો, કમાવાનું બંધ કર્યું, કઈ કામના નથી રહ્યા. બહારથી આવીને કે વહુ બેટા પાણીનો ગ્લાસ આપશો, જાતે પી લો, તમે નવરા છો, મારે ઘણા કામ છે. આ સાંભળવું પડે. પછી લડકા બહુ કહ્યો ન માને, બુઢો સડક્યું ગયો. છેલ્લે માણસ તો પસ્તાવો થાય. નહીં હરિભજન ગુરુ કી સેવા, નહીં કછું દાન દિયો, सूरदास मिथ्या तन बीत्यो और यमने खेच लियो. कवि बेफाમે બહુ સરસ કહ્યું છે. બેફામ કેટલું થાકી જવું પડ્યું. નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી. યાત્રા કેટલી છે? ઘરથી સ્મશાન સુધીની. પણ થાક શેનો લાગે છે? કે જીવનભર આપણે દોડીએ છીએ એનો થાક લાગે છે. અને પિતાજીએ બધી કામ તૃષ્ણાઓ છોડો. આ કામનાઓ દલદલના કાદવ જેવી છે, એનો અંત નથી. એક ઈચ્છા પૂરી કરશો ત્યાં બીજી પેદા થશે. સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ. ગુરુની સેવા કરો, સંત મહાત્માની સેવા કરો, એની સેવાથી તમારી કામ તૃષ્ણાઓ ચાલી જશે. ઠાકોરજીની સેવા સહેલી છે, ગુરુની સેવા બહુ અઘરી છે. ઠાકોરજીને તમે જ્યારે જગાડો ત્યારે જાગે, જે ભોગદરો પ્રેમથી આરોગી લે, જે કાલાવાલા કરો સેવા માની લે. જ્યારે તમે પોઢાડો 12 વાગે તમે પોઢાડો તો આંખો ઘેરાવા લાગે ઠાકોરજીની. એ બહુ સહેલું, પણ ગુરુની સેવા બહુ કઠિન છે. અમારી સાથે સેવકને પૂછો તમે. અમને ઘણીવાર બધી વીઆઈપી ટ્રીટમેન્ટ મળે, એમને કોઈ ચા પાણીનું ના પૂછે. જે જમવાનું મળે જમી લેવાનું, કોઈ પોતાની ચોઈસ ના હોય. બધી ઈચ્છાઓ મરી જાય. એક ગુરુની સેવા છે, એની કૃપા થાય ત્યારે. ગુરુની સાધુ પુરુષોની સેવા કરો, એનાથી તમારી કામ તૃષ્ણાઓ ચાલી જશે. અન્યાંશ ગુણ દોષ ચિંતન માસુ મુક્ત્વા. ઘરમાં કોણ શું કરી રહ્યું છે બધું છોડી દો, તમે બધી પંચાયત મૂકી દો. જેને જે કરવું હોય તે કરે. બીજાના ગુણ જોશો તો મોહ થશે, અને દોષ જોશો તો દ્વેષ થશે. આ બંને બંધનનું કારણ બને છે. પ્રભુનું ભજન કરી લો. સેવા કથા રસ મોહ નિતરામ પીબત્વામ. 2 જ રસ છે પ્રભુનો, સેવા રસ અને કથા રસ. સેવા એટલે સંયોગ અને કથા એટલે વિપ્રયોગ. એમાં તમારું મન પરવો તો તમારો ઉદ્ધાર થશે. આત્મદેવની શબ્દમાં આવી ગયું. વનમાં જઈ 10 સ્કંદના પાઠ કરી પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ. ઘરમાં ધુંધુલી એકલી થઈ. ધુંધુકારી ડરાવા ધમકાવા લાગ્યો. કુવામાં પડીને આપઘાત કરવો પડ્યો. સત્સંગ અને દુસ્સંગનું પરિણામ બતાવ્યું. આત્મદેવને ગોકર્ણજીનો સત્સંગ મળ્યો, પ્રભુની પ્રાપ્તિ થઈ. ધુંધુલીને ધુંધુકારીનો દુસ્સંગ મળ્યો, આપઘાત કરવો પડ્યો છે. પેલો એકલો થયો. 5 વેશ્યાઓને ઘરમાં રાખી, એમની માગણી પૂરી કરવા ચોરીઓ કરે. એકવાર રાજાને ત્યાં ચોરી કરી, પુષ્કળ ધન લાવ્યો.
પેલું પૂછ્યું ક્યાંથી લાવ્યો કે રાજાને ત્યાં ચોરી કરી. વિચાર્યું આજે ને કાલે રાજાના સૈનિકો પકડશે, એની સાથે અમે પકડાશું, એના કરતા ને મારી નાખીએ અને ધન લઈને ભાગી જઈએ. પાંચે પકડીને ગળું દબાવ્યું, મોઢામાં બળબડતા અંગારા ઠૂસ્યા, તડપતા તડપતા પ્રાણ નીકળ્યા. અડધી બળેલી લાશ જમીનમાં દાટી ધન લઈને પેલી ચાલી ગઈ. ભયંકર રીતે મર્યો, દુર્ગતિને પામ્યો, પ્રેત યોનિમાં આવ્યો. ગોકર્ણજીએ સાંભળ્યું કે ભાઈનું મૃત્યુ થયું છે. શ્રાદ્ધ કર્યું, ગયા શ્રાદ્ધ કર્યું, ઘરે આવ્યા. રાતના ઊંઘવા જાય, ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય, કોઈ પક્ષી બને, ક્યારે કોઈ પશુ બની જાય, જાત જાતના અવાજ આવે. વિચાર્યું નક્કી દુર્ગતિ પામેલો કોઈ આત્મા છે. આત્મા જલ્દી અભિમંત્રિત કરી છાટ્યું. પૂછ્યું કોણ છે? ભાઈ હું બીજું કોઈ નહીં, તમારો ભાઈ ધુંધુકારી છું. આ યોનિમાં બહુ પીડા થઈ રહી છે કે તારી પાછળ તો મેં ગયા શ્રાદ્ધ કર્યું ને. ભાઈ મારા કર્મો એટલા ખરાબ છે ને, એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરશો તોય મુક્તિ નહીં મળે. કઈક ઉપાય કરો મને છોડાવવામાંથી. વિચાર્યું 100 ગયા શ્રાદ્ધ થી જેને મુક્તિ ન મળે એની મુક્તિ કઈ રીતે મળે? સૂર્યના ઉપાસક હતા. અર્ઘ્ય આપતી વખતે સૂર્યનારાયણને પૂછ્યું કે કોઈ પણ સાધનથી મુક્તિ ન મળે ને કઈ રીતે મળે? ઉત્તર મળ્યો કે કોઈ પણ સાધનથી મુક્તિ ન મળે એને શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરીને મુક્તિ મળે. ગોકર્ણજી કથા કરવા માટે બેઠા છે. આખો ગામ કથા સાંભળવા આવ્યું. પ્રેતની યોનિમાં વાયુ રૂપમાં તો ક્યાંય જગ્યા ન મળી. 7 ગાંઠો વાળું વાંસ હતું અને વાંસમાં પ્રવેશ કરી ગયો છે. એક દિવસ કથાનું શ્રવણ કરી એક વાંસની ગાંઠ ફૂટતી ગઈ. કે છે વાંસ એ માણસની વાસનાનું પ્રતીક છે. 7 પ્રકારની વાસના હોય. ઘરમાં આસક્તિ, દેહમાં આસક્તિ, રૂપમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ, ધનમાં આસક્તિ, કામમાં આસક્તિ અને વ્યવસાયમાં આસક્તિ. એક દિવસ કથાનું શ્રવણ કરી એક વાસનાની ગાંઠો ફૂટી. 7મે દિવસે ઉત્તમ લોકમાંથી દિવ્ય વિમાન આવ્યો અને ઉત્તમ દેહ ધારણ કરી ઉત્તમ લોકમાં ગયો. લોકો કહેવા લાગ્યા કથા તો અમે બધાએ સાંભળી છે, ખાલી ધુંધુકારીને કેમ સ્થાન મળ્યું? કે કથા બધાએ સાંભળી પણ જેવી ધુંધુકારીએ સાંભળી એવી કોઈએ ન સાંભળી. શ્રવણ, કીર્તન અને ચિંતન પૂર્વક 3 વસ્તુ બતાવી. કથાનું શ્રવણ કરવું, જે સાંભળો એની ઘરમાં ચર્ચા કરો અને સતત મનમાં ચિંતન કરો, ત્યારે પ્રભુની કથા આત્મસાત થશે. હેતુમાં ફરક છે. જે જેવો હેતુ લઈને આવે, શ્રવણસ્ય વિભેદેન ફલભેદવત્ર સંસ્થિત, જે જેવો હેતુ લઈને આવે એવા ફળની પ્રાપ્તિ થાય છે. ભાગવત એ કલ્પવૃક્ષ છે. ઘણા લોકો વિચારે છક પરિવારની પત્રિકા આવી છે, વ્યવહારમાં જવું પડશે, નહીં જે તો મારે ત્યાં નહીં આવે. ઘણા લોકો ખાલી વ્યવહાર સાચવવા આવતા હોય. ઘણા વિચાર્યું યાત્રાની સાથે પિકનિક પણ થઈ જશે, વ્રજમાં આટો મારી આવશું ચાલો ને. ઘણા વિચારે કે સવારે બ્રેકફાસ્ટ, ડિનર, લંચ બધામાં સારું જમવાનું હશે, અઠવાડિયાનું કામ થઈ જશે. ઘણા દાદીમાં વિચારે બપોરે બાળકો ઘરમાં ઊંઘવા દેતા નથી, આખો દિવસ ટીવી ચલાવે, તોફાન ઘોંઘાટ કરે, ઠંડક હશે, આરામથી કથામાં 2 કલાક ઊંઘ કાઢી લેશું. જાત જાતના હેતુ લઈને લોકો આવે. જે જેવો હેતુ લઈને આવે એવા ફળની એને પ્રાપ્તિ થાય છે. એટલા માટે પરીક્ષિત બનીને આવશો તો 7 દિવસ તમારા માટે પર્યાપ્ત છે. પાત્ર બનીને શ્રવણ કરશો તો કથાથી ચોક્કસ ઉદ્ધાર થશે. ત્યાર પછી 6થા અધ્યાયમાં વિધિ બતાવી છે કથાની. યજમાને કથા બેસાડવી હોય તો કઈ કઈ વિધિનું પાલન કરવું જોઈએ. સૌથી પહેલા ચિંતા થાય છે ધનની, કે કથામાં બજેટ કેટલું આવશે. બહુ સુંદર બજેટ બતાવ્યું છે કથાનું. વિવાહે યાદૃશમ ચિત્તમ તાદૃશમ પરિકલ્પે. દીકરા કે દીકરીના લગ્નમાં જેટલો ખર્ચો થાય એટલો કથામાં થાય. નક્કી આપણે કરવાનું, કોર્ટમાં કરવા છે કે પાર્ટી પ્લોટમાં. કારણ કે આ કથા એ પણ જીવનો પ્રભુ સાથે વિવાહ છે. જેટલી વિધિ લગ્નમાં થાય બધી જ કથામાં હોય છે.
લગ્નનો મંડપ હોય, કથાનો પણ મંડપ હોય છે. લગ્નને દિવસે વરરાજા ઘોડી પર બેસી વાજતે ગાજતે આવે છે, એમ પ્રથમ દિવસે શ્રીજી બાવા ભાગવતજીના સ્વરૂપે ભવ્ય શોભાયાત્રામાં પધારે છે. માથા પર પધરાવી અને મનોરથી બધા આગળ નાચતા કૂદતા પ્રભુની પધરામણી કરે છે. મંડપમાં કન્યા પ્રિયતમની પ્રતીક્ષા કરી રહી હોય, સોળે શણગાર સજીને. ક્યારે મારો પ્રિયતમ આવશે, મને વરીને સાથે લઈ જશે, એમ શ્રોતારૂપી કન્યાઓ પણ પ્રતીક્ષા કરે કે ક્યારે ભાગવત સ્વરૂપે શ્રીજી બાવા પધારશે અને પ્રભુની સાથે મારું વરણ થઈ જશે. વૈષ્ણવના સોળે શણગાર કયા કે લોક લાજની મર્યાદા પાનેતર છે, વેદ શાસ્ત્રની મર્યાદા ચૂંદડી છે, સુખ દુઃખ સહન કરવાની શક્તિ ચોડી છે, સત્ય દયા નિર્દોષતા સરળતા બંને હાથની ચૂડીઓ છે, સંતોષ તપ દ્રઢતા પવિત્રતા એ બાજુ પહોંચી છે, મસ્તક પર લગાડેલું તિલક એ સૌભાગ્યની બિંદી છે, કંઠમાં તુલસીની માળા એ મંગળસૂત્ર છે, આંખોમાં પ્રેમ ભક્તિનું અંજન લગાવ્યું છે, મુખમાં રહેલું ભગવદ નામ હોઠોની લાલી છે, સત્સંગ શ્રવણ કરવામાં રુચિ એ કાનમાં પહેરેલા કર્ણફૂલ છે, વૈષ્ણવ સાથે પ્રેમ અને દીનતા પૂર્વકનો વ્યવહાર એ નાકમાં પહેરેલી નથડી છે, હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે હૃદયમાં રહેલો ભગવદ ભાવ એ કંઠમાં ધારણ કરેલો હાર છે, શ્રી વલ્લભના ચરણારવિંદમાં નિષ્ઠા એ કટીમાં પહેરેલો કંદેરો છે, પ્રભુના ચરણનો દ્રઢ આશ્રય માથા પર પહેરેલો ટીકો છે, વૈષ્ણવની સેવામાં તત્પરતા એ હાથોમાં લગાડેલી મહેંદી છે. આ સોળે શણગાર સજી શ્રોતારૂપી કન્યાઓ પ્રભુની પ્રતીક્ષા કરે છે. જેમ સાસરે વળાવતી વખતે માં દીકરીને શિખામણ આપે કે બેટા સાસરામાં કઈ રીતે સુખી રહેવું, એ 7 દિવસ ગુરુનો ઉપદેશ છે કે વૈષ્ણવ પોતાના અલૌકિક જીવનમાં કેવી રીતે સ્થિર રહી શકે. છેલ્લે વિદાય સમયે રડતી આંખે બધા કન્યાને વિદાય આપે, એમ છેલ્લા દિવસે બધા સજલ નેત્રથી ભાગવતજીને માથે પધરાવી અને પછી વિદા કરે છે. એટલા માટે વૈષ્ણવ પણ શું કહેશે કે ગોકુલ સાસરીએ જાઓ, આવ્યું મારે મોહનનું આણો. પ્રશ્ન પૂછ્યો, કથા બેસાડવી ક્યાં જોઈએ? કથાના સ્થાન બતાવે, તીર્થે વાપી બને વાપી ગ્રહે વા શ્રવણમ ગતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત કથા સ્થાનમ. કોઈ તીર્થમાં કથા બેસાડી શકાય, વનમાં, પોતાના ઘરમાં, અથવા એવું લાગે કે મારે અનેક લોકોને કથાનો સત્સંગ લાભ આપવો છે, તો વિશાળ ક્ષેત્રમાં આવા પંડાલમાં જ્યાં અનેક લોકો બેસીને શ્રવણ કરી શકે. કથાના વક્તા કેવા હોવા જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યેતિ નિષ્પૃહ. વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. કારણ કે વક્તા જો વૈષ્ણવ ન હોય, કૃષ્ણમાં એને પ્રેમ ન હોય, તો કથાને ન્યાય ના આપી શકે, બીજાના હૃદયમાં કૃષ્ણની ભક્તિ ન જગાડી શકે. વિપ્ર એટલે બ્રાહ્મણ, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, ધર્મથી અને કર્મથી બ્રાહ્મણ હોવો જોઈએ, વેદ શાસ્ત્રથી વિશુદ્ધ થયેલો, દ્રષ્ટાંત કુશલ, નિષ્પૃહ એટલે અપેક્ષા રહિત એવા વક્તાને બેસાડવા જોઈએ. કથામાં ભોજન કરવું જોઈએ કે ઉપવાસ કરવો જોઈએ? ભોજનમ તો વરમ મન્યે કથા શ્રવણ કારક નોપવાસો વરપ્રોક્ત કથા વિઘ્ન કરોતિ યત. કે આમ તો યજમાને ઉપવાસ કરવો જોઈએ, પણ ઉપવાસ કરો ને માંદા પડો તો કથામાં વિઘ્ન આવે. શરીર સહન ન કરતો એવા ઉપવાસ કરવાની જરૂર નથી. એટલું વધારે ભોજન ના કરવું જોઈએ કે જેનાથી આળસ ચડે અને પછી ઊંઘ આવે ને બગાસ આવે ને કથામાં વિઘ્ન થાય. એટલા માટે કે અલ્પાહાર કરો તો ચાલે. એ રીતે 6 અધ્યાયમાં કથાની વિધિ બતાવી છે. મહાત્મ્ય 6 અધ્યાયમાં કહ્યું, મહાત્માને વંદન કરીએ, પ્રથમ સ્કંદનું હોય ટૂંકમાં દર્શન કરીએ. લગભગ અત્યારે
નિયમ પ્રમાણે વિરામનો સમય થયો છે, પણ હજી 1.5 કલાક ચાલશે કથા, કેમ કે તમે બધા 10:30 આવ્યા, મારો કોઈ દોષ નથી. 8:45 વાગ્યાનો તૈયાર બેઠો હતો. કાલે પણ સૂચના કરી કે લેટ આવશો તો એ તમારે એટલું બેસવું પડશે, કેમ કે મારે પૂરું કરવું હોય તો 1 કલાકમાં કરી શકું. હંમેશા કહું છું કે પૂરું કરવામાં નથી માનતો, મારે તો વૈષ્ણવને ઠેઠ સુધી પહોંચાડવા છે કે આ જીવ પ્રભુ સુધી પહોંચે. એટલા માટે સમયસર આવશો તો તમારો ફાયદો છે. પછી વ્રજ દર્શનનો પણ લાભ લેવો છે. આજે કહ્યું મારા વિરલભાઈને એમણે કે બધાને નંદગામ બરસાના લઈ જવા છે, રાત્રે પાછી માળા પેરામણી છે. કારણ કે આપણે લોકો અહીંયા ખાલી બેસી રહેવા માટે નથી આવ્યા કે પિકનિકમાં નથી આવ્યા, ખાસ ધ્યાન રાખજો. જેટલો લાભ મળે એટલા 7 દિવસમાં લૂંટી લેવાનો છે. વ્રજ રજનો, ભગવત કથાનો, વ્રજના એક સ્થળોનો બધો જેટલો મળે એટલો લાભ લેવો છે. લાભ લેવા માટે આવ્યા છે. એક પણ લાભથી આપણે વંચિત ના રહેવા જોઈએ.